આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વી.કે. હુંબલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે કચ્છ પોલીસ કોમ્બિંગના નામે મુસ્લિમ તેમજ નબળા સમાજોમાં ભય ફેલાવવાનું કામ કરે છે. તાજેતરમાં બોર્ડર રેન્જ અને પૂર્વ કચ્છ એસપી દ્વારા મુસ્લિમ વિસ્તારોમાં કોમ્બિંગના નામે અને પોલીસના 400 જેટલા અધિકારી કર્મચારીઓ સાથે ભચાઉ તાલુકાના શિકારપુર જેવા વિસ્તારોમાં રાત્રિના 12 વાગ્યાના સમયે લોકોના ઘરમાં ઘૂસી અને તલાશી કરવામાં આવી હતી. આમ કરી કચ્છ પોલીસ દ્વારા મુસ્લિમ તેમજ નબળા સમાજોમાં ભય અને ડર ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. આ રીતે થોડા સમય પહેલાં કિડાણા અને ખારીરોહર તેમજ ભુજના વિસ્તારમાં પણ કોમ્બિંગના નામે રાત્રિના સમયે કોઈપણ જાતના વોરંટ વગર ઘરમાં ઘૂસી દરેકની તલાશી લેવી તે પોલીસની નિંદનીય વાત છે. કચ્છના આપણા આઈજી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી અત્યારે કચ્છ જિલ્લામાં હમણાં છેલ્લા 10 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગને નામે ચેકિંગ કરવામાં આવે છે. જેમાં તાજેતરમાં જ આપણે 4 ગામોની એકી સાથે લગભગ 400થી વધારે પોલીસ સાથે શિકારપુર, ત્યાં સુરજબારી, જસાપર વાંટ અને ચેરાવાંટ આ વિસ્તારોમાં જઈ અને મોટે પાયે કોમ્બિંગ કર્યું. 400 પોલીસનો સ્ટાફ, તમામ પૂર્વ કચ્છના પોલીસ પીએસઆઈ સાહેબ, ડીવાયએસપી અને પોલીસ કોન્સ્ટેબલો સાથે જે રીતનું કોમ્બિંગ કર્યું, રાતના 12-1-2 વાગે દરેક ઘરોમાં જઈ અને જે રીતે ચેકિંગને બધું કર્યું અને એના પછી ત્યાં એટલો બધો ભય ને ડરનો માહોલ કે મહિલાઓ, બાળકો, કારણ કે ગભરાઈ જાય ને સ્વાભાવિક. રાતના તમે જાઓ તો પહેલી વાત તો અમારે એ વાત એ છે કે આટલું બધું કોમ્બિંગ કર્યા પછી તમને મળ્યું શું? કોમ્બિંગ કરવા ટાઈમે તમારી પાસે કોઈ ત્યાં કણે કોઈ મંજૂરી કે હતું, વોરંટ હતું કે કઈ રીતે તમે આ બધા કોમ્બિંગમાં ગયા અને એવો તમારી પાસે કાંઈ ઇનપુટ હતું કે તમને આ કરવાની જરૂર પડી? અને બીજા દિવસે પોલીસ અધિકારી પ્રેસ કરે છે કે અમને ઘાતક હથિયારો મળ્યા. હવે આપણે સૌએ જોયું મીડિયામાં અને ટેબલ ને ફોટા ઉપર, એમાં ક્યાંક ચપ્પુ હતી, ક્યાંક સુરી હતી, ક્યાંક તલવાર હતી, ક્યાંક કોવાડી હતી, ક્યાંક ધારિયા હતા. આવા હથિયારો હતા જેને એમને ઘાતક હથિયારો ગણાવ્યા. હવે આવા હથિયારો તો અત્યારે દરેક ઘરોમાં, આપણે શાકભાજી સમારવી હોય તો એનામાં ચાકુ ન હોય, એમાં સુરી ન હોય, ખેડૂત ખેતરોમાં જતા હોય તો એમાં ધારિયા, કોવાડી આ સામાન્ય હથિયાર છે. અને તલવાર તો અત્યારે આપણે એક શક્તિનું પ્રતીક અને આપણા પ્રસંગોમાં પણ આપણે તલવાર સાથે રાખતા હોય છે. તો લગભગ ઘરોમાં, એમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય, તલવાર લગભગ બધા ઘરોમાં હોય જ છે. અને તલવારના ચાકુ, છરી, કોવાડી, ધારિયાની તો ઓપન દુકાનો પણ છે, બજાર પણ છે. તો જો ખરેખર જો ઘાતક હથિયારો હોય તો તમારે એના ઉપર પ્રતિબંધ મૂકી દો ને, વેચાવા જ ન જોઈએ. તો શાકભાજી કઈ રીતે જાય? કહેવા અમે એ માગીએ છીએ કે પોલીસ માત્ર એક સમાજને ટાર્ગેટ કરી અને જે પૂર્વગ્રહ રાખી અને જે રીતે કોમ્બિંગ કરી રહી છે એ બરાબર વ્યાજબી નથી. આજે તમારે ત્યાં હમણાં ભચાઉ તાલુકામાં કર્યા, થોડા દિવસ પહેલા ગાંધીધામ તાલુકાનું કિડાણા હોય, ખારીરોવર હોય કે પછી ભુજ તાલુકાનું નગર કયું આપણે સંજોગનગરમાં એમને આપણે રેડ પાડી, બરાબર, કોઈ વાંધો નહીં. એને કોઈ ઇનપુટ હોય ને કરે તોય વાંધો નથી. પરંતુ આપણે સૌ જોયું છે આ તમામ વિસ્તારો પછી પણ કાંઈ કોઈ એવા હથિયારો નથી મળ્યા, કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી મળી. એક જગ્યાએથી બિયરની ડબલું મળ્યું, સાચી વાત છે. હવે એને પણ પોલીસે હાઇલાઇટ કર્યું કે અમને બિયરનું આ ડબલું મળ્યું. તો વિચાર કરો કે આટલું ડ્રગ્સ વેચાય છે કચ્છમાં, આટલો વિદેશી દારૂ આવી રહ્યો છે, આટલા હથિયારો તમને મળી રહ્યા છે, તો તમને એ દેખાતા નથી. અને તમે આવા ગરીબ માણસોના ઘરમાં જઈ અને પાછી પ્રેસ કરો છો. તો અમારે વાંધો એ છે કે તમારે ખરેખર કોમ્બિંગ કરવું હોય તો શહેરમાં કરો, ક્યાંય જવાની જરૂર નથી. સારા હથિયારો જોતા હોય તો તમને એક ભચાઉ શહેરમાં કરો, રાપર શહેરમાં કરો, ગાંધીધામમાં કરો, અંજાર, ભુજ જેવા શહેરોમાં કરો. ત્યાં હથિયારો તમને જોઈએ એવા મળી જશે. અને ત્યાં કેવા મોટા મોટા પૈસાદાર લોકોના ઘરમાં ત્યાં બધી વ્યવસ્થા થશે તમારી. પણ તમે આવા ગરીબના ઘરમાં ટાર્ગેટ બનાવો છો એ બરાબર નથી.